આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે। શાંતિપ્રિય ગુજરાતમાં જ્યારે ખેડૂતો ખૂબ પરેશાન થયા, ખેડૂતોને વિવિધ રીતે એપીએમસીમાં ભાજપના નેતાઓએ જે કબજો કરીને કડદાના નામે કડના નામે લૂંટવાનું ચાલુ કર્યું, ત્યારે મેં અમારી બહુ ખેડૂતોની ફરિયાદોના પગલે અમારા કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાજીને બોટાદ જવાનું કહ્યું। બોટાદ ગયા, પહોંચ્યા અને આપે જોયું હશે કે હજારો ખેડૂતો ત્યાં જે ભાજપના નેતા દ્વારા સંચાલિત બોટાદ એપીએમસીમાં ભેગા થયા। હજારો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા હતા કે કડદા સિસ્ટમ બંધ કરો, અમારી લૂંટ બંધ કરો। એક બાજુ ભાવ મળતા નથી, એમએસપી મળતી નથી, ખેડૂતોને કપાસનો અત્યારે પડતર 1600 રૂપિયા પડે છે અને એની સામે 1200-1250 રૂપિયામાં વેપારીઓ ત્યાં માલ ખરીદે અને અડધો થોડો ઘણો માલ હજી જોખાવાનું થયું હોય તો પછી તરત જ એમ કે આ પાણીવાળું છે, આ માલ ક્વોલિટી સારી નથી, એ બાને ફરીથી 200-250 રૂપિયા ભાવ ઓછો આપે અને કડદા કરે, જેના વિરુદ્ધમાં ભાજપના નેતાઓએ પણ ઉતરવું જોઈતું હતું, ભાજપના નેતાઓએ પણ વિરોધ કરવો જોઈતો હતો, ભાજપના ધારાસભ્ય સાંસદોએ પણ વિરોધ કરવો જોઈતો હતો, ભાજપના મંત્રીઓએ પણ આદેશ કરવા જોઈતો હતો, પણ અપેક્ષા જ નથી। ભાજપ પાસે કોઈ અપેક્ષા રહી નથી। ત્યારે તમામ ખેડૂતો એક આમ આદમી પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી છે, છેલ્લા 10-11-12 વર્ષમાં આટલી મોટી હજારો પાર્ટીઓમાંથી ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે, ત્યારે એમની ઉપર ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો, ઉમ્મીદ રાખી અને અમે ખેડૂતોની માંગના પગલે ત્યાં એપીએમસી વાળા પાસે લેખિતમાં માંગ્યું, લેખિતમાં કહ્યું કે ભાઈ આ બે માંગણીઓ છે, ખેડૂતોને કડદા સિસ્ટમ બંધ કરી દેવામાં આવે અને ખેડૂતોને જે એના 20-40 કિલોમીટર દૂર મિલોમાં પણ જે કપાસ ઠલવવાનું હતું એ બંધ કરી દેવામાં આવે। ભાજપના નેતાઓએ આ સિસ્ટમ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા કે તમે પોલીસને ઉતારી દો। આજે પોલીસને ઢગલાબંધ લૂંટ થાય છે, હત્યા થાય છે, ચોરી થાય છે, એની તપાસો બધું બંધ કરાવી દીધું। તમારે કશું નથી કરવાનું, માત્ર ને માત્ર તમે ખેડૂતોને મારવાનું અને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ પોલીસ લાગી જાય। તમામ પોલીસ અત્યારે ગુજરાતની આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ લાગી ગઈ છે। આ શું થઈ રહ્યું છે ગુજરાત? આવું ગુજરાતની કલ્પના? અને આનાથી પણ હાલત ખરાબ ત્યારે થઈ કે જ્યારે ખેડૂતોએ ડિમાન્ડ કરી, ડિમાન્ડ માની નહીં, પોલીસ અમારા નેતાઓની ધરપકડો કરે, રાત્રે ઉપાડી જાય। મહાપંચાયતનું આપણે એલાન કર્યું, મહાપંચાયતમાં અમે સબ બધા નેતાઓ જવા નીકળ્યા, ઢગલાબંધ પોલીસથી રોકી દેવામાં આવ્યા, અમને અટકાયત કરી દેવામાં આવી, અમારા બધાની ધરપકડો કરી દેવામાં આવી અને ત્યાં ગામના લોકોના બોટાદ એપીએમસીમાં મનાઈ કરી કે ભાઈ બોટાદ એપીએમસીમાં તમને પરમિશન નહીં મળે, તો ગામના લોકો ત્યાં હળદર ગામ છે, એ ગામના લોકોએ ડિમાન્ડ કરી કે ભાઈ અહીંયા આપણે ભેગા થઈએ। ગામમાં તો બધા ભેગા થઈ શકે છે ખેડૂતોના પ્રશ્ને, તો ખેડૂતોના પ્રશ્ને હળદર ગામમાં ભેગા થયા। ત્યાં અમારા રાજુ કરપડાજી પહોંચ્યા। દુઃખ સાથે કહેવું પડે કે ભાજપે આવી ચાલ કરવાની જરૂર નહોતી। આજે અમને રાત્રે ઊંઘ નથી આવી। આ શાંતિપ્રિય ગુજરાતમાં તમે ખેડૂતોને આટલી બર્બરતાથી માર્યા, આટલા અંગ્રેજોએ ક્યારે હિંમત નહોતી કરી આખા ગામ ઉપર ઘેરાબંધી કરી લેવી, આખા ગામમાં ઘર પૂછી દીકરાઓ, નાના બાળકો, બાળાઓ ઉપર તમે જે અત્યાચાર કર્યો પોલીસ થ્રુ। ભાજપના નેતાઓ તમને આ 54 લાખ ખેડૂતોને ગુજરાતની જનતા ક્યારે માફ નહીં કરે। શાંતિપૂર્ણ રીતે સભા પંચાયત ચાલી રહી હતી, ચર્ચા ચાલી રહી હતી, ખેડૂતો બધા સાંભળી રહ્યા હતા, ચારે બાજુથી ભાજપના કેટલાક નેતાઓ પથ્થરબાજી શરૂ કરે છે અને પથ્થરબાજી શરૂ થયા પછી પોલીસ ઢગલાબંધ ત્યાં આવી જાય છે અને પોલીસ પણ લાઠીચાર્જ ભાજપના ઈશારે જે ગામ ઉપર જે કબજો કર્યો છે, ઈશ્વર જુએ છે, ભગવાન જુએ છે। આ રીતે ક્યારેય અંગ્રેજો 200 વર્ષ શાસન કર્યું પણ ક્યારેય ગામ ઉપર આખા કબજા કરીને ગામના ગામ ઉપર તમે જો મીડિયા વાળાને મૂક્યા નહીં, પત્રકારો બહેનોને ઉપાડી ગયા, બહેનોની અટકાયતો કરી જેથી કરીને કોઈ વિડીયો બનાવી ન શકે। આના માટે તમને ગુજરાતમાં સત્તા ખેડૂતોએ મધ્યમ વર્ગે પ્રજાએ આપી છે।
આપણા રૂવાટા ઊભા થઈ જાય. અત્યારે એનાથી પણ બર્બરતાની વાત આ મુખ્યમંત્રી બધું જાણે છે. મૌન મુખ્યમંત્રી, આવા નવાલા મુખ્યમંત્રી મેં જિંદગીમાં જોયા નથી. હું નરેન્દ્રભાઈને અપીલ કરીશ કે આવા નવાલા મુખ્યમંત્રીઓને મારે કોઈ જરૂર નથી. ગૃહમંત્રી, મુખ્યમંત્રીઓ શું કરે છે? એના પ્રદેશ અધ્યક્ષને મીઠાઈઓ વહેંચે છે. એક બાજુ ખેડૂતો ઉપર બર્બરતાપૂર્વક તમે હુમલાઓ કરાવડાવો છો, એને ઉશ્કેરો છો, અને ઉપરથી આમ આદમી પાર્ટીના ઉપર આરોપ મૂકે છે. ભાઈ, પોલીસ તમારી, આખા નેતાઓ તમારા, એપીએમસી ઉપર કબજા તમારા, અને આપણો આરોપ આમ આદમી પાર્ટી ઉપર, અને અમારા લોકોની તમે ધરપકડો કરી લીધી છે. અમે તો કઈ નીકળી નથી શક્યા. આનાથી પણ બર્બરતાની વાત જુઓ તમે. ગામ આખામાંથી મેં સાંભળ્યું છે, હજી સુધી એફઆઈઆર ની કોપી નથી આવી, 250 જેટલા યુવાનોની, મહિલાઓની, બહેનોની ધરપકડો કરી છે. એને પાણી સુધા આપવામાં નથી આવ્યું, ખાવામાં નથી આપ્યો. સંપર્ક અત્યારે મારો નથી, હમણાં હું તપાસ કરી રહ્યો હતો જ્યારે ચાલુ રસ્તામાં હતો ત્યારે. એમને માનવ અધિકારના જે હકો મળે છે આપણા, એનાથી પણ વંચિત રાખી દેવામાં આવ્યું છે. ગામને જાણે દુશ્મન બનાવી દીધો છે. આ હદે તમે અત્યાચાર કરશો. આખા ગુજરાતમાં ભાજપની જે આ નિમ્ન કક્ષાની નીતિથી ગુજરાતમાં રોષ છે, અને અમે એટલાથી અટકવાના નથી. તમે ચાહે જેટલા પણ ધરપકડો કરો, પોલીસને ઉતારો. પોલીસને પણ મારે કહેવું છે કે તમે ભાજપના ઈશારે ક્યાં સુધી કરશો? તમારા સંતાનો તમને ઠપકો આપશે. તમે પણ ખેડૂતના દીકરાઓ છો, તમારા માતા પિતા ખેડૂત છે, એમણે પેટા પાટા બાંધી અને તમને ભણાવ્યા છે. તમને એટલા માટે ભણાવ્યા કે તમે અંગ્રેજોની જેમ ભાજપની ગુલામી કરો. આજે અંગ્રેજોની જેમ અંગ્રેજમાં આપણે કેટલાક લોકો રૂપિયાની લાલચે ગુલામી કરતા હતા, એમ પોલીસ વાળા ગુલામી કરે છે. આમ આદમી પાર્ટીની સાથે હજારો પોલીસ કર્મચારીઓ ગામડે ગામડે ગોઠવી દીધા જ બધા. શું ભાઈ, આ શું જરૂર છે તમને આવું બધું કરવાની? આનાથી મોટી વાત અમે અહીંયાથી અટકવાના નથી. આજે હું જાહેરાત કરું છું, આમ આદમી પાર્ટી માત્ર બોટાદ કડદા માટે નહીં. સારું થયું ભાજપની અણાવડતના કારણે આ મુદ્દો મોટો બન્યો, પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે, અધ્યક્ષ તરીકે કે ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી. હિંસા કોઈ પણ